ચાલો આજે વાત કરીએ વિટામિન્સની. આપણા શરીરના એવા સિક્રેટ હેલ્પર્સ વિશે જે દેખાતા નથી પણ આપણને હેલ્ધી અને એનર્જેટિક રાખવા માટે પડદા પાછળ રહીને સતત કામ કરે છે. ચાલો આ અદૃશ્ય શક્તિઓને જરા નજીકથી ઓળખીએ. ક્યારેક એવું બન્યું છે કે આમ આખો દિવસ સુસ્તી જેવું લાગે, કારણ વગર ચીડિયાપણું આવે કે પછી સાવ નબળાઈ જેવું ફીલ થાય, ગમે તેટલો આરામ કરીએ તો પણ થાક ન ઉતરે. આવું આપણામાંથી ઘણા લોકો અનુભવતા હોય છે, ખરું ને? પણ આનું કારણ શું હોઈ શકે? તો મોટાભાગના કિસ્સાઓમાં આનો જવાબ આપણા ખાવા પીવામાં જ છુપાયેલો હોય છે. હા, વિટામિન્સ આ એવા માઇક્રોસ્કોપિક પોષક તત્વો છે જે આપણી આ બધી તકલીફોનું કારણ પણ હોઈ શકે છે અને નિવારણ પણ. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે આમને કહીશું શરીરના ગુપ્ત મદદગારો. કેમ કે આ વિટામિન્સ ખરેખર એવા જ છે, એ ચૂપચાપ પોતાનું કામ કરતા રહે છે, આપણને સ્વસ્થ રાખવા માટે એટલા બધા જરૂરી કામ કરે છે ને કે જેમાંથી મોટાભાગના વિશે તો આપણને કદાચ ખ્યાલ પણ નથી હોતો. જો આપણે એક નજર કરીએ કે આ વિટામિન્સ કરે છે શું, તો લિસ્ટ ઘણું લાંબુ છે. જેમ કે એ ઘા રૂઝાવવામાં મદદ કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગો સામે લડવાની શક્તિને સ્ટ્રોંગ બનાવે છે. ટૂંકમાં કહીએ તો શરીરના ઓવરઓલ ફંક્શનિંગ માટે એ ખૂબ જ જરૂરી છે. તમે એમ સમજી લો કે આપણું શરીર એક મશીન હોય ને, તો વિટામિન્સ એમાં નાખવામાં આવતું જરૂરી ઓઇલ છે. પણ જો આ જરૂરી તત્વોની શરીરમાં કમી થઈ જાય તો પછી આપણું શરીર સિગ્નલ આપવાનું શરૂ કરે છે. પેલી જે આપણે શરૂઆતમાં વાત કરી હતી ને, સુસ્તી, મસલ્સમાં વીકનેસ, પાચનની ગડબડ, આ બધું વિટામિનની ઉણપના સંકેતો હોઈ શકે છે. હવે એક મજાની વાત, બધા વિટામિન્સ એક સરખા નથી હોતા. એમને સમજવા માટે આપણે એમને બે મુખ્ય ગ્રુપમાં કે પછી કહીએ તો બે પરિવારમાં વહેંચી શકીએ છીએ. આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ ખબર પડે છે કે આપણું શરીર કયા વિટામિનનો કેવી રીતે ઉપયોગ કરે છે. તો જુઓ, આ બે પરિવારો છે. એક છે ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળનારા, અને બીજું છે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળનારા. જે ચરબીમાં ઓગળે છે, જેમ કે વિટામિન એ, ડી, ઈ અને કે, એને આપણું શરીર ફેટ ટિશ્યુ અને મસલ્સમાં સ્ટોર કરી શકે છે. પણ જે પાણીમાં ઓગળે છે, જેમ કે વિટામિન સી અને બધા બી વિટામિન્સ, એ શરીરમાં જમા નથી થતા. જેટલી જરૂર હોય એટલો ઉપયોગ થાય અને બાકીના બહાર નીકળી જાય. આનો સીધો મતલબ એ છે કે પાણીમાં ઓગળનારા વિટામિન્સ આપણે રોજ લેવા પડે. તો ચાલો પહેલા વાત કરીએ ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સની, એટલે કે એ વિટામિન્સ જેનું આપણું શરીર ફ્યુચર માટે સેવિંગ્સ કરી શકે છે. આ લિસ્ટમાં પહેલું છે વિટામિન એ, જેને રેટિનોલ પણ કહે છે. આ શું કરે? તો એ આપણા શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વનો બરાબર ઉપયોગ થાય એ જુએ છે. આપણી સ્કિનને નોર્મલ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અને હા, આપણી ઇમ્યુન સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. પછી આવે છે વિટામિન કે. આ તો જબરદસ્ત કામનું છે. ક્યારેક વાગે અને લોહી નીકળે ત્યારે એ લોહીને ગંઠાવવામાં આ જ વિટામિન મેઇન રોલ ભજવે છે. એના વગર તો લોહી વહેતું જ રહે. એટલું જ નહીં, એ હાડકાના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે. એ વિટામિન ડી સાથે મળીને કેલ્શિયમને હાડકા સુધી પહોંચાડવાનું કામ કરે છે. એકદમ ટીમવર્ક. સારું, તો આ તો થઈ ચરબીમાં ઓગળનારા વિટામિન્સની વાત. હવે જોઈએ બીજું ગ્રુપ, પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ. યાદ છે ને, આ એ વિટામિન્સ છે જે શરીરમાં સ્ટોર નથી થતા. આ ગ્રુપમાં સૌથી પહેલા આવે છે બી કોમ્પ્લેક્સ વિટામિન્સ. આ કોઈ એક વિટામિન નથી, પણ 8 અલગ અલગ બી વિટામિન્સનું એક આખું ગ્રુપ છે. અને એમનું મેઇન કામ શું છે ખબર છે? આપણે જે પણ ખોરાક ખાઈએ એને એનર્જીમાં એટલે કે ગ્લુકોઝમાં ફેરવવાનું. એટલે જ તો જ્યારે એનર્જી લો ફીલ થાય ને ત્યારે ડોક્ટર્સ બી કોમ્પ્લેક્સ લેવાની સલાહ આપતા હોય છે. આ સિવાય એ આપણા હૃદય અને મગજની હેલ્થ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી આવે છે વિટામિન સી, જેનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. આને આપણા શરીરનો બોડીગાર્ડ કહી શકાય, કેમ કે એ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા સેલ્સને ડેમેજ થવાથી બચાવે છે. એ આપણી ઇમ્યુન સિસ્ટમને બળતરા ઘટાડીને સપોર્ટ કરે છે, હાડકાં માટે જરૂરી કોલેજન બનાવવામાં મદદ કરે છે અને આંખોના મોતિયાનું જોખમ પણ ઘટાડી શકે છે. કેટલું બધું કામ કરે છે નહીં? તો આપણે મુખ્ય વિટામિન્સની એક ઝલક જોઈ. પણ હવે ચાલો બે વિટામિન્સ પર થોડું સ્પેશિયલ ફોકસ કરીએ, વિટામિન ડી અને ઈ, કારણ કે એમના વિશે કેટલીક એવી વાતો છે જે જાણવી ખૂબ જરૂરી અને રસપ્રદ છે. વિટામિન ડીની વાત કરીએ તો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વર્લ્ડ એગ ઓર્ગેનાઇઝેશન કહે છે કે દુનિયામાં દર 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિ વિટામિન ડીની ઉણપથી પીડાય છે.
વિચારો 8માંથી 1 આ બહુ મોટો આંકડો છે અને ખરેખર ચિંતાની વાત છે. તો આટલું બધું મહત્વ કેમ છે વિટામિન ડીનું? કારણ કે એ આપણા શરીરમાં કેલ્શિયમને કંટ્રોલ કરે છે, જે સીધું જ આપણા હાડકાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. એક્સરસાઇઝ પછી મસલ્સને જલ્દી રિકવર થવામાં પણ મદદ કરે છે. અને હા, આપણી ઇમ્યુન સિસ્ટમ માટે પણ એ એક મજબૂત સપોર્ટર છે. પણ સારી વાત એ છે કે આને મેળવવું બહુ અઘરું નથી. એનો સૌથી બેસ્ટ અને ફ્રી સોર્સ છે સૂર્યપ્રકાશ. રોજ થોડીવાર સવારના કુમળા તડકામાં બેસવાથી ઘણો ફાયદો થાય છે. એ સિવાય ઈંડાની જરદી, ઓઇલી ફિશ, રેડ મીટ અને લીવર જેવી ખાવાની વસ્તુઓમાંથી પણ વિટામિન ડી મળી શકે છે. ચાલો હવે વાત કરીએ વિટામિન ઈની. આને સ્કિન અને વાળનું બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય. કેમ? કારણ કે વિટામિન ઈ પણ એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. એ ફ્રી રેડિકલ્સ સામે લડે છે. હવે આ ફ્રી રેડિકલ્સ શું છે? એવા નાના નાના દુશ્મનો સમજી લો જે પ્રદૂષણ અને સ્ટ્રેસના કારણે આપણા શરીરમાં બને છે અને આપણી સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે. વિટામિન ઈ એમને રોકે છે. અને હા, જે લોકો સ્કિન પર વિટામિન ઈ કેપ્સ્યુલ લગાવતા હોય એમના માટે ખાસ ટીપ છે. આ કેપ્સ્યુલને દિવસના બદલે રાત્રે લગાડવી વધુ ફાયદાકારક છે. કેમ કે રાત્રે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી સ્કિન પોતાને રિપેર કરવાનું કામ કરતી હોય છે અને એ સમયે વિટામિન ઈનો વધુમાં વધુ લાભ મળે છે. તો આટલી બધી વાતચીત પછી આપણે ક્યાં પહોંચ્યા? શું આ બધા વિટામિન્સ માટે આપણે સીધા મેડિકલ સ્ટોર પર દોડી જવાનું છે? બિલકુલ નહીં. આ બધાનો સાચો અને સૌથી સારો જવાબ તો આપણા રસોડામાં જ છે, અને એ છે આપણા આહારનું મહત્વ. જુઓ, આપણા શરીરની જરૂરિયાતો કદાચ કોમ્પ્લેક્સ લાગે, પણ એનો ઉપાય ખરેખર બહુ સિમ્પલ છે. એક બેલેન્સ્ડ અને વેરાયટીવાળો ખોરાક. એવો ખોરાક જેમાં કુદરતના બધા જ રંગ સામેલ હોય. અલગ અલગ પ્રકારના ફળો, શાકભાજી, કઠોળ, આ બધું જ આપણને જરૂરી મોટાભાગના વિટામિન્સ આપી દે છે. તો અંતમાં એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણી થાળીમાં આજે જે છે એ જ નક્કી કરશે કે આપણું સ્વાસ્થ્ય કાલે કેવું હશે. તો વિચારો, આપણી આજની થાળી આપણા આવતીકાલના સ્વાસ્થ્ય વિશે શું કહી રહી છે?